રામ રામ જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં. નવલોકમાં સ્વાગત છે. આપણે જો આ માંડવીમાં છે ને ચાલુ કરી દીધું. હું ઊભું છું કારણ કે મારા વજનથી છે ને વધુ બેસે થોડું, અને આગળ તમને દેખાડું. ભૂયા જોરદાર બેઠા છે પણ નળે એમ નથી, કે નુકસાન નથી કરતું. અને જો આ પારી ગઈ હજુ થોડું. બસ બસ જોરદાર હાલે છે. જો આમાં છે ને હજી મિત્રો જો હુયા છે વાં, અને રાપ અહીં સુધી હાલે એટલે કંઈ નડે એમ નથી, કંઈ પ્રોબ્લેમ થાય એમ નથી. જો બરાબર જોરદાર હાલે. અને આ જેઠીને દીધો જો સનેડો હાંકવા. અને જો મિત્રો કોઈ કહેતું હોય ને કે અવડી માંડવીમાં હાથી ના હાલે, નુકસાન કરે, બરાબર, પણ કોઈ જાતનું નુકસાન ના થાય. જો ફાયદો કરે. તમને શું ફાયદો કરે બતાવું તમને. જો આ મોગામાંથી ટાયર ગયું એટલે જરાક કચરાણો આ મોગોય કચરાણો. જો બધા મોગા કચરાય એટલે માંડવી છે ને વર્ધી રોકાય. તમારે લિયોસિન ના મારો ને એવી વર્ધી રોકાય. રોકવાની દવા ના મારવી પડે, એટલો સનેડો ફાયદો કરે. અને આમ તમને ખબર નહીં પડે કલાક પછી કે આમાં હાથી હાલ્યું હતું એમ, કારણ કે ફોરું વાહન. અને જો આ પાટલામાં પારી આવી ખબર ન પડે. જો એમને વયું છે. અને બીજો કંઈ નહીં, બહુ એવું કંઈ ખડે નથી, પણ કોક છોટું જો આવું હોય ને એ છે ને લાંબી થઈ જાય. અને બીજું મિત્રો કે આમાં આ કાણનો છેલ્લું હાથી કેમમાં ફાયદો કરે? માંડવી ધોવા ટાણે આમાં રાપ એવી આખી ફોરી પડે કે વાત જ જવા દો. જોરદાર. થોડું કટાણ એમ થાય કે આમાં બગડે, પણ બગડતું નથી. હેઠે હરીએ થોડું ઘણું કચરાય, બરોબર. હેઠે હરીએ કચરા એમ રંધાતું હોય, અહીંયા દજાતું હોય થોડું ઘણું. જાય ને હું ચાલુ કર્યું એકલી. તો કોમેન્ટમાં મિત્રો જરૂર કહેજો કે અમે હાથી હાંકીએ છેલ્લું એટલે કેવું તમને લાગ્યું. જો અહીં બેઠા બે એને છે ને આ ને દે ને એના ભેગું જાવું ગયા હે આખણે આવતા ને. તો આપણે મિત્રો છે ને અહીંયા હાલી ગયું હાથી. હવે છે ને વાંજ આવું ઓલી વાળીએ એ ખેતરે આવું છે આમ તો, પણ રાપડ્યું છે ને ત્રણ હરખ્યું છે એટલે જોરદાર હાલે. હવે છે ને નીકળી હાલો વાં. આમાં મિત્રો છે ને માપે વળ છે. જો આમાં અહીંથી ચાલુ કરવું. આ ઊંચી બહુ વહીતી. જો મિત્રો અહીંયા ચાલુ કર્યું છે. માંડવી કંઈક આવી છે, પણ હાથી છે ને આને ગણ બહુ કરે એટલે હાંકવું પડેલ છે. આજ છે ને એક પાણો મૂક્યો અને મારા વજનથી હાંકીએ છીએ, કારણ કે આજ છે ને વજન જોઈ, નકર છડકી જાય ટૂંકમાં. અને મિત્રો બધા કહેતા હશે કે આવી માંડવી થઈ અને કેમ હાથી હાંકે, પણ અમારી આ જમીનમાં છે ને ટૂંકમાં ગણ બહુ કરે હાથીનો બહુ ફાયદો થાય. હાથી ઓછું હાંકીએ ને એટલો પ્રોબ્લેમ જોઈએ, બરાબર. એટલે એને કારણે બાકી હુયા ઉપડતા નથી, કારણ કે હુયા હજી થળમાં જ થયા છે, બરાબર. હજી છે ને ઊભા ઓલા નથી. અને જેઠીને જો વારો આવી ગયો સનેડો હાંકવામાં. જેથીને ભાવે ના મીઠા સનેડો. જરાક આગળ લે બસ. બાકી જો સનેડો હાલે એટલે ખબર ન પડે તમને. આમાં કાંઈ આડાવરું ડાયખું ના થાય. જો પીછાના હુયાને છે ને છરેરો રીમાનિયું કરે ને એટલે ફાયદો કરીએ બેહવામાં, પાણી આવશે એટલે. બાકી કંઈ નુકસાન બહુ કરતું નથી. હુયા છે ટૂંકમાં પણ ઊંચા,
અંદર ગાળે બેસી જાય પાછા હુયા હતા. તો મિત્રો આપણે છે ને તો હાથી હાકી અને આવી ગયા. જો સનેડો હમણો રાખી દીધો અને હવે છે ને દવા છાંટવાની છે બપોર પછી ઓલા હેઠલા ખેતરમાં. તો દવાનું છે ને જો ગાડીમાં ચડાવવું આ ઘણી 2 જણા પકડીને મૂકી દઉં સીધું ફિટિંગ જ આ રીતનું જોઈએ ફિટિંગ બરાબર કમ્પ્લીટ સીધું ચડાવી અને બપોર પછી છે ને આપણે આ જે મોટરસાઇકલ હાલે એમ છે એમાં છાંટી નાખીએ. હાલો ઓ તો જો આપણો મીનાને હે ને થોડુંક એવું હમું થયું હે આમ રખડે હે ને તો ખાઈ પીએ છે મીનો. હવે નવરાવી તો થઈ પણ અડવા તો દેતું છે નહીં. જો હવે તો અને આ કોથળી ફિટ કરવાની છે અહીંયા. પાણી ઢોરાય ને તો આમ નીકળી જાય. જો મિત્રો ખાલી 5 જ મિનિટમાં છે ને ફિટિંગ થઈ જાય કમ્પ્લીટ. વાં 2 બોલ આવે ઓલું અને આ 2 બોલ એટલું છે. અને લો બપોરા કરી લઈ. બપોર પછી દવા છાંટવા જવાની છો. રેડી પાણી ભરવા તૈયાર. હાલો તો જો આવી ગયા દવા છાંટવા અહીંયા. આમ તો ઘણો પોલો કરી ગયા અડધે અહીં પૂગ્યા. આ તો પગ ભરાઈ ગયા છે અને જવા દે. હાલો બીજું હું પવન આજ તો છે ને બહુ છે. બધી દવા આમ ઉડી જાય. મારમાં જો પાણી ભરી hay હા હવે એક પંપ જો હે એટલે થઈ જાય. તો મિત્રો આપણે જો દવા છાંટી હાથી અને પાણી ચાલુ કરી દીધું. કાલે ઓલા ખેતરમાં હાથી હાંકવાનું બાકી છે. બાકી જો આ ખેતરમાં છે ને બધું હાથી હાંકી કમ્પ્લીટ અને અહીંથી પાણી ચાલુ કર્યું ધીરે ધીરે. વરસાદનો આદર તો મિત્રો છે પણ હવે છે ને વરસાદનું કંઈ નક્કી નહીં. ના આવે ને તો આ માંડવીને વહેલી જરૂર પડે. ઉલારા ધીરે ધીરે કાઢીએ આપણે હરવે બરાબર. તો સારું જો હાલો ભીખુભાઈના દીકરાને ઘેર દીકરોનો જન્મ તો ડાયરો રાખેલ છે તો હાલો ત્યાં જાઉં. એને છે ને આજે છે રશ્મિતા રબારીનો કલાકાર અને ડાયરો રાખેલ છે જમણવાર છે તો હાલો નીકળીએ. પણ એ પોતે એકલા ભોગવતા નથી. એનો લાવો બધાને સાથે લવડાવે છે અને ધારે તો એ સંપત્તિનો સદુપયોગ કરી શકે ને ભોગ વિલાસમાં વાપરે ને પણ નહીં. એનો પરિવાર કોઈ દિવસ કોઈ એવા કામમાં નથી જતો જ્યાં એને એકલાને આનંદ આવે. એને સાહેબ એ જીવનમાં જીવે તો શું કઈ 2 ટક શાંતિપૂર્વક રોટલો ખાય અને શાંતિપૂર્વક જીવનના ખાલી શરીરના શૃંગાર મળે ને એટલે સારા વસ્ત્ર અલંકાર કરે. બાકી
તો સારું મિત્રો, આપણે જો હવે નીકળી ગયા છે અહીં બરાબર વાડીએ. હવે છે ને પ્રોગ્રામ તો ચાલ્યો રહેશે. હવે નીંદર આવે અને ગયા હતા આપણે જો સમરથધામ ભીખુભાઈના દીકરાને ઘેર દીકરો આવ્યો હતો, દાયરો હતો. દાયરામાં છે ને ભવ્ય સંતવાણીનો રાસ ગરબાનું આયોજન રાખેલ હતું. રશ્મિતાબેન ડબારી આવી ગયા હતા અને હજી તો પ્રોગ્રામ ચાલુ હતો. તો સારું, હાલો હવે નીકળીએ.